Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે સંજ્ઞાઓ નામકરણ અષ્ટાધ્યાયમાં આવતી સંજ્ઞાઓ। હા, તો સંજ્ઞાઓમાં ગઈકાલે આપણે અચના 18 ભેદો, એ 18 ભેદોને ફરીથી પાછો તમને હું સહેજ લખીને બતાવી રહ્યો છું અને પછી આગળ જઈએ છીએ। જેમ કે આપ એક જ લઈએ અચ, તો ખાલી અને લઈએ છીએ, એના 18 ભેદો કેવી રીતે લખી શકીશું। પહેલાં તો હ્રસ્વ અ, દીર્ઘ આ અને પ્લુત અ, કે પછી આ રીતે પણ ક્યાંક જોવા મળશે। તો હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત 3 માત્રા, 1 માત્રા, 2 માત્રા, 3 માત્રા। રમેશ, બરાબર છે? અવાજ હવે કોઈ ઉપાય નહીં મારી પાસે। હા, તમારા મોબાઈલમાં ના હોય વોલ્યુમ ઓછો, ચેક કરો। હા હા, અચ્છા। હવે રસ્વમાં ઉદાત્ત, ઉદાત્ત, પછી સામે લખીશ અનુદાત્ત, કારણ કે એમાં પાછા 2 ભેદ પાડવાના છે, અને સ્વરિત। એ જ રીતે દીર્ઘમાં પણ થઈ જશે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત થઈ જશે। એવી જ રીતે પ્લુતમાં પણ ઉદાત્ત થઈ જશે, અનુદાત્ત થઈ જશે અને સ્વરિત થઈ જશે। તો અના પહેલાં તો હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત। ઓકે, હવે હ્રસ્વમાં, દીર્ઘમાં અને પ્લુતમાં ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત હું લખું છું। ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, અનુદાત્તમાં ચિહ્ન આવશે નીચે આડી લીટી, અને સ્વરિતમાં ચિહ્ન આવશે ઉપર ઊભી લીટી। એવી જ રીતે દીર્ઘમાં ઉદાત્ત કરીએ અહીંયા તો કોઈ ચિહ્ન નથી, અહીંયા અનુદાત્તમાં કરીએ તો નીચે આવશે, અને સ્વરિતમાં કરીએ તો ઉપર આવશે ઊભી લીટી। અહીંયા લખું છું। એવી જ રીતે પ્લુતમાં, ઉદાત્તમાં કોઈ ચિહ્ન નહીં, પાછળ 3 આવશે, અનુદાત્તમાં આવી રીતે આવશે, અને સ્વરિતમાં આવી રીતે આવશે। ફરી આ દરેકમાં અનુનાસિક
અને અનનુનાસિક આવા ભેદો પડશે. તો ધારો કે ઉદાત્તમાં કરીએ, અનુનાસિક કરીએ તો ઉપર ચંદ્રબિંદી, અનુદાત્તમાં કરીએ તો પણ ચંદ્રબિંદી, અને સ્વરિતમાં કરીએ તો પણ ચંદ્રબિંદી આ બાજુ આવશે અને ઉપર સ્વરિતનું ચિહ્ન છે. એવી જ રીતે અહીંયા પણ અનુનાસિક કરીએ તો દરેકમાં ટૂંકમાં ચંદ્રબિંદી થઈ જશે. એવી જ રીતે પ્લુતમાં પણ અનુનાસિક. અનનુનાસિક કરવા જઈએ તો ચિહ્ન નહીં લાગે, એમને એમ જ રહેશે. આપણે આગળ લખ્યું હતું એમ જ રહેશે. એટલે એ રીતે 6 થઈ જશે અને કુલ તમે ગણશો તો 18 થઈ જશે. રૂ ને રૂ ભેગા કરીએ તો 18 ને 12 30 થઈ જશે. અને એ જ કરવા જઈએ તો રસ્વ નહીં લાગુ પડે, દીર્ઘ અને પ્લુત લાગુ પડશે. તો એ વાત આપણે થઈ ગઈ હતી. સાથે તપરકરણ, તપરસ તત્કાલસ્ય સૂત્ર પણ જોયું હતું. આટલે સુધી આપણે આવ્યા હતા. તપર સંજ્ઞા યાની જે તે સમયે જે વર્ણને લેવાનો છે એને એ સમય પૂરતો એટલો જ ગ્રહણ કરવાનો છે. ક્યારે? તો કે પાછળ હલંત ત લાગશે ત્યારે. ગુણ સંજ્ઞા અદેંગ ગુણ બીજું સૂત્ર છે. શરૂઆત અષ્ટાધ્યાયનું પહેલું વૃદ્ધિરાદેશ છે અને બીજું ગુણ સંજ્ઞા છે. અહીંયા 3 વર્ણો છે. અદેંગ ગુણમાં અત છે, અત ત્યાં તપરકર્ણ થઈ ગયું છે અહીંયા જોશો તો. અને પછી એ અંગ પ્રત્યાહાર છે, એ અંગ પ્રત્યાહાર છે. તો એ અંગ બરાબર 2 છે, એ અને ઓ અને અત તપરકર્ણ થયું છે. અગ્રહણ કરવાનો છે, આ કે પ્લુત ગ્રહણ કરવાનો નથી. તો અહીંયા ખાલી વર્ણોમાં અચમાં ગુણ સંજ્ઞા કોની થશે આગળ પ્રક્રિયામાં એના માટે વર્ણો લીધા છે. આપણે 4 લેવાના છે. અ પ્લસ ઈ, અ પ્લસ ઉ, અ પ્લસ રૂ અને અ પ્લસ લુ વગેરે લઈશું આગળ. એ પછી નેક્સ્ટ આવીએ છીએ. તો આ 3 અ, એ અને ઓ ની ગુણ સંજ્ઞા થશે. ગુણ અને વૃદ્ધિ આ 2 વસ્તુ આવશે. આ સંધિઓમાં ખાસ કામમાં આવશે અને પ્રક્રિયામાં કામ આવશે. એટલા માટે કે પરરૂપ એકરૂપ જ્યારે થાય છે એટલે કે આ વત્તા આ અકહસવર્ણ દીર્ઘમાં તો આ જ થશે, 4 માત્રા નહીં થાય. તો એને રોકવા માટે પણ એક પ્રક્રિયા આગળ આવશે. પરરૂપ એકરૂપમાં પણ કે વધી ન જાય એના માટે આ કામમાં આવશે. તો એ પ્રક્રિયામાં આપણે વિશેષ જોઈશું. ખાલી અહીંયા નામકરણ છે અને વર્ણો છે. ઉરણ રપરહ 1-1-51 જે છે એમાં ઉહુ અણ રપરહ. ઉહુ એ રૂનું ષષ્ઠી એકવચન રૂપ છે ઉહુ, યાની રૂનું એમ કે છે. અણ, અણમાં 3 અણ અહીંયા છે. રણ દેખાય છે ને એ અણ છે પહેલા સૂત્રમાં. બાકી અણ લણમાં પણ છે પ્રત્યાહાર. રપરહ તો અ વત્તા રૂ, ઈ વત્તા રૂ, ઉ વત્તા રૂ જો કરવું હોય તો એ રપર સાથે આવે છે એમ કેવું છે. તો થઈ જશે અર, ઈર અને ઉર. અહીંયા તમને દેખાશે અર, ઈર અને ઉર થઈ જશે. એવી જ રીતે લૂમાં પણ થશે. 2 અચ છે. હવે ગુણ અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, હું તમને લખીને પણ સમજાવીશ. ઈનો ગુણ, ઈનો ગુણ એ છે, ઈનો ગુણ એ છે. કેમ તો કે આગળ આપણે અદેંગ ગુણ સૂત્ર વર્ણોને સંજ્ઞા કરનારું હતું. ઉનો ગુણ ઓ છે, ઉનો ગુણ ઓ છે. રૂ યા રી નો ગુણ અર છે, એ ઉરણ રપર સાથે આવે છે.
બરાબર અર. આગળ દ્રષ્ટાંત આપ્યા છે. અને અહીંયા લકાર નહીં પણ લુકાર છે, સુધારી લેજો. અહીંયા લકાર દેખાય છે ને, એ ઓલરેડી લુ છે. એની જગ્યાએ ગુણ કરવા જઈએ તો અલ થઈ જશે. આ ઉદાહરણો જે છે એ ઈ, ઉ, રૂ, લુ તો દીર્ઘ થતો નથી, રસ્વ અને પ્લુત થાય છે, પણ આ 3 દીર્ઘ પણ થાય છે. અહીંયા ની દેખાય છે, ઈ દીર્ઘ છે, તો એનો ગુણ કરવા જઈએ આપણે. ગુણ કરો કહે સૂત્રો જ આવશે, જે કંઈ કરવાનું થાય છે તે. તો એમાં એ કરી દઈએ, ઈનો એ કરી દઈએ. જી રસ્વ છે ઈ, તો એમાં જે થઈ જાય છે. ચીમાં પણ રસ્વ ઈ છે, તો એને એ કરી દઈએ તો ચે થઈ જાય છે. ઉનો ગુણ ઓ છે, તો ત્યાં ભૂ દીર્ઘ ઉ છે, તો એનો ઓ છે, તો ભો થઈ જશે. લુમાં પણ દીર્ઘ છે, તો એનો પણ ઉનો ઓ થઈ જશે, તો લો થઈ જશે ગુણ કરીએ ત્યારે. પુ પણ દીર્ઘ છે, તો એનો ઉ કરતાં પો થઈ જશે. હવે જ્યારે રૂ હોય છે તો રૂમાં અર કરવાનો છે. અ કરતાં કેવી રીતે થશે આ લખીને બતાવવું પડશે તમને. ક્રુ છે તો ક વત્તા રૂ છે. ક હલંત થઈ જશે, ક હલંત થઈ જશે, અને અર પાછળ. ક્રુ ધારો કે આ ક્રુ છે બરાબર ક હલંત વત્તા આપણે રૂ કરી દઈએ. હવે ઉરણ રપર સાથે જે આ રૂ છે એનો ગુણ અર છે, અર છે. તો હવે આ અ જે છે એ કમાં આવતો રહેશે, અને ર એમને એમ પાછળ રેફ જેને કહીશું, તો આવી રીતે થઈ જશે. બરાબર કર આવી રીતે થઈ જશે. એવી જ રીતે હૃ જે છે, હ હલંત અને રૂ, તો અર સાથે આવશે. અર એક ગુણ છે, તો હર થઈ જશે. ધ્રુવમાં પણ ધ વત્તા રૂ અને ધર થઈ જશે. પછી લુ જે છે એમાં અલ થાય છે ગુણ. તો ધારો કે અહીંયા ક્લુપ આવું છે, તો ક હલંત લુ જે છે એમાં આપણે શું કરીશું, અલ કરીશું. તો એ અ જે છે કમાં આવતો રહેશે, અને પાછળ લ છે, અને અહીંયા આપણે પ જે છે, એટલે લ અને પ બે વ્યંજન હલંત થઈ જશે. બરાબર ક્લપ, પાછળ અ નહીં ઉમેરવાનો. તો આ રીતે ગુણમાં ઈ, ઉ, રૂ અને લુ, ઈનો એ, ઉનો ઓ, રૂનો અર અને લુનો અલ. અને એ જ રીતે નીચે વૃદ્ધિ પણ લઈ લઈએ. અને પછી ત્રીજું સૂત્ર આપણે આવશે, ઈકો ગુણ વૃદ્ધિ આવશે. વૃદ્ધિ સંજ્ઞા, વૃદ્ધિ રાદૈચ પહેલું સૂત્ર છે. એક શરૂઆત અહીંયાથી થશે, અષ્ટાધ્યાયની મંગલાચરણથી થશે, વૃદ્ધિથી થશે. વૃદ્ધિ હિ વિસર્ગ લાગી જશે છૂટા પાડીએ, પદ છૂટા પાડીએ ત્યારે. અને આથ તપરકરણ થઈ જશે. આથ ર દેખાય છે, એનો વિસર્ગ થઈ જશે એટલે અ બચશે. અને આ છે એટલે આથ દ જે છે એનો ત થ દ, જેને આપણે જસ્ત્વ કહીશું, સંધિમાં આવશે ત્યારે. તો વૃદ્ધિ હિ આથ, આથ બરાબર તપરકરણ. આ એકલો આ ગણવાનો છે, અગણવાનો નથી. અને ઐચ પ્રત્યાહાર છે. ઐચમાં બે આવશે, એચ નહીં પણ ઐચ. ઐ અને ઔ છેલ્લા બે અચ. તો અહીંયા પણ 3 થશે. આ, ઐ, ઔ ની વૃદ્ધિ સંજ્ઞા થાય છે. ઉદાહરણોમાં પણ એ જ લઈશું. ઈનો ગુણ ઐ થઈ જશે. ધારો કે દીર્ઘ ઈ છે અહીંયા, તો ઐ કરીશું તો નીને નહીં થઈ જશે.
આગળ પ્રક્રિયા હજી અહીંયા અધૂરી રહેશે, પણ આપણે માત્ર વૃદ્ધિ સુધી પહોંચીએ છીએ. ચિરસ્વઈ છે તો એમાં અઈ કરી દઈએ, ઈનો અઈ વૃદ્ધિ તરીકે, તો અઈ થઈ જશે એટલે આની ચઈ થઈ જશે. ઉકાર ઉનો ગુણ ઔ થઈ જશે તો ભૂ દીર્ઘ છે તો ઔ થશે એટલે ભવ થઈ જશે. લુ પણ દીર્ઘ છે તો લવ થઈ જશે. પૂ પણ દીર્ઘ છે, દીર્ઘ છે તો પૌ થઈ જશે. હવે રુકાર જે છે એમાં આર થશે. આર, અરની જગ્યાએ આર. પેલામાં ગુણ હોય તો એ, ઈનો એ અને વૃદ્ધિ હોય તો અઈ. ઉમાં ગુણ હોય તો ઓ અને વૃદ્ધિ હોય ત્યારે ઔ. રૂમાં ગુણ હોય ત્યારે અર અને વૃદ્ધિ હોય ત્યારે આર. એ રીતે અહીંયા પણ કાર, મૃજ, માર્જ પણ એ ઉરણ રપર સાથે આવશે. અર થતાં આર થશે. અર હોય તો ગુણ અને આર હોય તો વૃદ્ધિ. ફરી એ ચારે ચારને આપણે લઈ લઈએ છીએ અને સાથે એક તમને સૂત્ર પણ બતાવી દઉં છું અષ્ટાધ્યાયમાંથી. એકવાર આપણે લખીને કરી લઈએ. ઈક કહેવાય છે વાસ્તવમાં તો આ ઈક પ્રત્યાહાર છે. અને ઈક બરાબર ઈ, ઉ, ઋ અને લૃ. અહીંયા આપણે ગુણ કરીશું અને અહીંયા વૃદ્ધિ કરીશું. ઈનો ગુણ થઈ જશે એ અને વૃદ્ધિ અઈ. ઉનો ગુણ કરીશું તો ઓ અને વૃદ્ધિ ઔ. ઋનો ગુણ કરીશું તો અર અને વૃદ્ધિ કરીશું તો આર. લૃમાં ગુણ કરીશું તો અલ થઈ જશે અને વૃદ્ધિ કરીશું તો આલ થઈ જશે. તો આ રીતે આ બાજુ આગળ દરેકમાં અ પ્લસ કરી દેવાનું છે. અ અને પેલામાં વૃદ્ધિમાં આ છે, આત છે. અષ્ટાધ્યાયમાં તમને ત્રીજું સૂત્ર બતાવી દઉં. સાથે સળંગ 3 પણ આપણે કરી દઈશું શોર્ટમાં. આવી જઈએ. વૃદ્ધિરાદેચ સંજ્ઞા છે માત્ર. વૃદ્ધિ આત ऐच. અદેંગ ગુણ એમાં પણ અત છે, અ છે અને એ અંગ એ અને ઓ છે. અદેંગ ગુણ. અને ત્રીજું સૂત્ર ઈકો ગુણ વૃદ્ધિ. ઈકો ગુણ વૃદ્ધિ. इको गुण वृद्धि. इको गुण वृद्धि. ઓકે. તો અષ્ટાધ્યાયમાં આ નામકરણ છે પહેલો અને બીજો અધ્યાય, બે અધ્યાય, 8 પાદ. પદછેદમાં ઈકો જે છે એ ઈકઃ ષષ્ઠી એકવચન. કોનું? ઈકનું. ઈક પ્રત્યાહાર છે. ઈક પ્રત્યાહાર લઈએ તો અ નીકળી જશે અને બાકીના 4 ઈ, ઉ, ઋ, લૃ. ષષ્ઠી એકવચન તો આ 4 અચનું નોનીનું ના શું થઈ જશે? ગુણેય થશે અને વૃદ્ધિએ થશે. બરાબર ઈકઃ ગુણ વૃદ્ધિ. આ ગુણ વૃદ્ધિ જે પ્રથમા વિભક્તિ દ્વિવચન છે એ પછી આગળ પ્રગૃહ્ય એક નામકરણ આપણે કરીશું દ્વિવચનમાં. કોને કોને પ્રગૃહ્ય થાય છે તે આગળ આવશે. અહીંયા વૃદ્ધિ દીર્ઘ જે કર્યું છે એ દ્વિવચન માટે છે. ઈકારાંત વૃદ્ધિ દીર્ઘ થયું છે દ્વિવચન થવાના કારણે. અનુવૃત્તિ ઉપરથી વૃદ્ધિની આવી, એકમાંથી ગુણ, 2માંથી આવી. અનુવૃત્તિ યાની પાણીનીએ, ભગવાન પાણીનીએ જે શબ્દ આગળ આવી ગયો છે, જે પદ આગળ આવી ગયું છે એને ક્યારેય રિપીટ નહીં કરવું. એને ઉપરથી નીચે લાવવાનું છે અને ઉમેરીને આગળ જવાનું છે અર્થ કરવા માટે. એને આપણે અનુવૃત્તિ કહીશું. અધિકાર છે નહીં. હા, પણ હવે રસ્તો નહીં આપણી પાસે બીજો કોઈ, છતાં હું ફ્રેશ કરું છું. હા, તો આ સૂત્રનો પ્રકાર, સૂત્રના 6 પ્રકારો આવશે. એ 6 પ્રકારોમાં એક સંજ્ઞા સૂત્રો. પછી અહીંયા લખ્યું છે પરિભાષા સૂત્ર. કઈ પરિભાષા કરે છે?
તો કે ગુણ વૃદ્ધિ સ્થાન નિર્દેશ પરિભાષા, આવું લખ્યું છે અહીંયા સૂત્રનો પ્રકાર. આ જ સૂત્રોમાં 6 પ્રકારના સૂત્રો આવશે. એમાં એક સંજ્ઞા યાની નામકરણના સૂત્રો આવશે. ત્યાર પછી પરિભાષા સૂત્ર આવશે. એમાંની કઈ પરિભાષા આપે છે? તો કે ગુણ વૃદ્ધિ સ્થાન નિર્દેશ પરિભાષા, આવું લખ્યું છે અહીંયા. તો 3 સૂત્રો આપણે નામકરણ જ છે. પહેલું વૃદ્ધિરાદેશ, બીજું અદેંગુણ અને ત્રીજું ઈકો ગુણ વૃદ્ધિ. ઓકે, આવી જઈએ પાછા મૂળ જગ્યા પર. સાથે સાથે આપણે 3 સૂત્રો પણ આવરી લીધા શરૂઆતના. હવે આ જાણીતું છે છતાં લઈ લઈએ. 35મા ક્રમમાં લઘુ સંજ્ઞા કોને કહીએ? તો કે રસ્વમ લઘુ, આવું સૂત્ર છે 1, 4, 10. 1, 4, 10 પહેલો અધ્યાય, ચોથો પાઠ અને 10મું સૂત્ર. ત્યાં સંજ્ઞા આપી છે. હવે લઘુ કોને કહીશું? તો કે રસ્વમ લઘુ. હવે જ્યાં જ્યાં રસ્વનો પ્રયોગ કરવાનો થાય તો ત્યાં લઘુ નહીં કરવાનું, અને જ્યાં લઘુનો પ્રયોગ કરવાનો થાય ત્યાં રસ્વ નહીં કરવાનું. એ આ કડારાત એકા સંજ્ઞા આગળ આવશે. કોઈ પણ સંજ્ઞા જ્યારે વપરાય છે ત્યારે એક જ વપરાશે. કાં રસ્વ વપરાય, ક્યાં લઘુ વપરાય, પણ આ રસ્વ યા લઘુ જે તે જગ્યાએ વપરાશે, બંને સાથે નહીં વપરાય. આટલું ધ્યાન રાખવું. તો લઘુ સંજ્ઞા રસ્વમ લઘુ, એક માત્રા, એને આપણે રસ્વ કહીએ છીએ અને એને જ લઘુ કહીએ છીએ. એને જ લઘુ કહીએ છીએ. તો આમાં કોણ કોણ છે? અચમાં અ છે, ઈ છે, ઉ, રૂ અને લૃ. આ 5 જેને આપણે એક માત્રિક સ્વર કહીશું અને સાથે રસ્વ પણ કહીશું. તો આને લઘુ સંજ્ઞા પણ કહીશું. તો આવી રીતે નામકરણ જે તે જગ્યાએ ઉપયોગ કરવાનો થશે તે પ્રમાણે નામકરણ જે તે એક જ રહેશે. આટલું ધ્યાન રાખવું. જ્યાં રસ્વ કરવાનું હશે ત્યાં રસ્વ જ રાખીશું, જ્યાં લઘુ કરવાનું ત્યાં લઘુ જ રાખીશું, જ્યાં એક માત્રા ગણવાનું થશે ત્યાં એક માત્રા. ત્રણેય નામકરણ જુદા કરીએ છીએ, વસ્તુ એની એ છે, પણ એ 3માંથી કોઈ એક વપરાશે આગળ જતાં. આટલું ધ્યાન રાખવું. એવી જ રીતે ગુરુ સંજ્ઞા, સંયોગે ગુરુ, છંદમાં ખાસ કરીને છંદમાં આ વસ્તુ કરીએ છીએ. લઘુ ગુરુ કે પછી માત્રા મેળ છંદ હોય ત્યારે પણ આ કામમાં આવે છે. સંયોગે ગુરુ વ્યાખ્યા છે, સળંગ છે 1, 4, 11. સંયોગે ગુરુની જે વાત છે તો કોણ સંયોગ બરાબર છે, સંયોગ હજી નીચે આવશે, સંયોગ કોને કહેવાય તે, પણ એમાં કોને ગુરુ બનાવવું. અહીંયા ગુરુ સંજ્ઞા સંયોગે ગુરુ લખ્યું છે. જ્યારે સંયોગ થાય પણ કેવી રીતે થશે આપણે નીચે ઉદાહરણ છે. આ જ 5 જે લઘુ સ્વરો હતા, અચ હતા, એ ગુરુ પણ થઈ જશે, પણ લૃ નહીં થાય. એ ધ્યાન રાખજો. લૃ જે છે એ નહીં થાય. પણ જ્યારે કોની કરવાની થાય ત્યારે આગલી વસ્તુ આવશે, આગલો વર્ણ આવશે, ત્યારે એ રસ્વ હોવા છતાં પણ સંયોગ હોય તો એ ગુરુ થઈ જશે. એ નીચે તમને બતાવું છું. જેમ કે મુદકર, આમાં શું થયું છે? તો આનું પૂર્વી ખાસ ધ્યાન રાખવું કે મ વત્તા ઉ બરાબર મુ. પછી મુદગ, એમાં મને કોઈ કહેશે જે નવા છે એમાંથી કે આ મુદગર લખ્યું છે યાની સંયોગ થયો છે. કોનો સંયોગ થયો છે? ર પાછળ સ્વતંત્ર છે, યાની ર વત્તા તો ખરો. હિરલ, મુ અને ર રેફની વચ્ચે 2 કયા વર્ણો રહેલા છે? હિના, બે એક રાશિમાં બંને. જિજ્ઞેશ કામમાં હશે. મહેશ, સિંગલ મહેશ, ખાલી એમને એમ મહેશ. મુદગર તમને દેખાય છે સ્ક્રીન ઉપર. મુદગર, એમાં
મ વત્તા ઉ મેં તમને કરી આપ્યું, પછી પાછળ ર છે, ર વત્તા અ છે, પણ કોનો કોનો સંયોગ થયો છે વચ્ચે, આટલું મારે જાણવું છે. દ અને ખનો કોનો કોનો? ફરી કહેજો હિનાબેન. મહેશભાઈ પટેલ નહીં, પણ બીજા મહેશભાઈ છે. રેખાબેન. મુ મ વત્તા ઉ છે અને છેલ્લે મેં ર વત્તા અ છે, પણ વચ્ચે બેનો સંયોગ થયો છે. એ કયા કયા વર્ણો છે? સ્ક્રીન ઉપર દેખાય છે ને અહીંયા? દ અને ગ. દ અને ગ. તો એમાં આખો કયો વર્ણ છે? એટલે કે અચ સાથે ભળી ગયેલો છે એવો આખો કયો છે, અને હલંત કયો છે? નહીં ખબર પડે. ગ એ આમ બે હલનો સંયોગ છે, દકાર અને ગકાર. તમે જોશો ઝીણી નજરે તો દ જે છે, દની અંદર નીચેની સાઈડમાં ગ ઘૂસી ગયો છે. ગ ઘૂસી ગયો છે. તો લખવામાં જ્યારે લખીએ, જો કે પાછળ બતાવી દીધું છે, ઉ પછી દ છે અને પછી ગ છે. ક્રમ ઘણાને આમાં ઉલટું ના થઈ જાય એ ધ્યાન રાખજો. તો સંયોગે ગુરુમાં ગુરુ કોણ થશે? અહીંયા આ તો બેનો સંયોગ થયો છે, પણ એમાં ગુરુ કોણ થશે એ મહત્વનું છે. તો આગલો ગુરુ થશે, જે રસ્વ છે તે મ વત્તા ઉ, યાની મુ જે છે એ મુ રસ્વ ઉ છે, એની જગ્યાએ એ ગુરુ થઈ જશે, એટલે દીર્ઘ ઉ થઈ જશે. ગણતરીમાં 2 માત્રા લેવાશે છંદની ભાષામાં. આ ધ્યાન રાખવાનું છે. 2 રીતે કામ આવશે. છંદ ઓળખાવામાં પણ કામ આવશે, અને અહીંયા પણ દીર્ઘ સંયોગે ગુરુ સંધિમાં પણ કામ આવશે. કૃષ્ણ ક રૂ છે, અને મૂર્ધન્ય સકાર છે અને અણકાર છે. એમાં તો ખ્યાલ આવ્યો છે. પણ કોણ ગુરુ થઈ જશે? તો રૂ ગુરુ થઈ જશે, આગલો ગુરુ થશે. કૃ ગુરુ થઈ જશે. તો 2 પાક્યા થઈ જાય. તો રસ્વ ગુરુ, સંયોગે ગુરુ, અને દીર્ઘમ ચ 1 4 12, 11 પછી 12. દીર્ઘમ અનુસ્વારની જગ્યાએ ય અને પાછળ ચ. આ આપણી સંસ્કૃતની વિશેષતા છે કે સવર્ણ જે તે ગોત્રનો એ આગળ આપણે જોઈશું. સંધિનો વિષય છે કે આ ય અનુસ્વારની જગ્યાએ કેમ મૂક્યો. અનુસ્વારસ્ય યૈ પર સવર્ણ આવશે. તો ચ વર્ગનો પાછળ કોણ છે? તો ચ છે. ચ વર્ગનો અંતિમ 5મો અનુનાસિક જે છે એ અનુસ્વારની જગ્યાએ ય થઈ જશે. દીર્ઘમ છે, આપણે વાત દીર્ઘની છે. તો દીર્ઘમાં આ ઈ ઉ રૂ, પછી લુ નીકળી ગયો, કારણ કે એ તો માત્ર રસ્વ છે, અને પાછલા 4 એટલે કે એચ, એ ઐ ઓ ઔ. કેટલા થઈ જશે? 8 થઈ જશે. આ દ્વિમાત્રિક છે, જેને આપણે દીર્ઘ કહીશું, અને સાથે સાથે ગુરુ પણ કહીશું, પણ જે નામ આવશે એ જ રાખીશું. 3માંથી એક જ આવશે. આ કડારાત એકા સંજ્ઞા આગળ આવશે સૂત્ર. 37મા ક્રમે સંયોગ સંજ્ઞા નામકરણ. સંયોગ, હવે આ સંયોગ આવ્યો અહીંયા. ઉપર સંયોગ હતો જ, સંયોગે ગુરુ તો હતું, પણ સંયોગ વસ્તુ હવે અહીંયા આવી છે. સંયોગ કોને કહીશું? તો એનું પણ સૂત્ર છે આપણી પાસે, 1 1 7. 1 1 7.
તો થોડાક વચ્ચે વચ્ચે સૂત્રોને પણ યાદ રાખતા જઈશું. વૃદ્ધિરાદેચ આદેન ગુણ, ઇકો ગુણ વૃદ્ધિ, ઇકો ગુણ વૃદ્ધિ. પછી આ 7મું સંયોગ માટે છે. હલો અનંતરાહા સંયોગ 1 1 7. હલો જે છે એને હલહ કરી દઈશું અને પ્રત્યાહાર છે અને રૂપ બનાવી દીધું છે. હલનું રૂપ બનાવ્યું છે હલહ. વિસર્ગનો ઓ થઈ ગયો છે જોડ સંધિયુક્ત થતાં. બરાબર હલ યાની 33. અહીંયા અચની વાત નથી, અચની વાત નથી. સંધિમાં અચ અને હલ બે વસ્તુ જુદી પડશે. તો અનંતરાહા વચ્ચે કોઈ અચ નહીં ઘૂસી જાય. કોની વચ્ચે? 33 હલ વ્યંજન એની વચ્ચે કોઈ અચ ના ઘૂસી જવો જોઈએ. અનંતરાહા વ્યવધાન રહિત, અંતર રહિત. કોનું? તો કે વચ્ચે અચ ન આવી જવો જોઈએ. તો એને આપણે સંયોગ કહીશું. અને એ સંયોગમાં હલમાં 2 હલ ભેગા મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 10 મળે કે 33 મળે, પણ વચ્ચે અચ ન આવવો જોઈએ. તો એને આપણે સંયોગ કહીશું. બરાબર? 2 થી વધારે, 2 થી વધારે વચ્ચે કોઈ અચ ન આવવો જોઈએ તો એને આપણે સંયોગ કહીશું. અહીંયા લખ્યું છે પુષ્પ. પુષ્પ પૂને છોડીએ પછી મૂર્ધન્ય સકાર છે અને પકાર છે. તો સકાર ને પકાર પછી અ છે પાછળ, પણ આ 2 જે છે મૂર્ધન્ય સકાર અને પકાર એ 2નો સંયોગ થયો છે. તો એને આપણે સંયોગ કહીશું. બુદ્ધિ દ ને ધ છે, દ અડધો પછી ધ અને ઈ. વૃષ્ણિ મૂર્ધન્ય સકાર અને અણ અહીંયા વધારે છે, 2 થી વધારે છે. કૃત્સન તકાર દંત્ય સકાર અને નકાર. નની પાછળ અ છે. તો અહીંયા 3 વ્યંજન છે, સંયોગ થયો છે. તો આ રીતે સંયોગ સંજ્ઞામાં હલો અનંતરાહ સંયોગ નામકરણ છે ખાલી. આગળ આવીએ. 38માં બિલકુલ નવું આવશે. અત્યાર સુધી સંયોગ વગેરે તો બરાબર, પણ હવે એક નવી સંજ્ઞા તમારા માટે પહેલી જ વાર આવશે. અત્યાર સુધી જેમને વ્યાકરણ નહોતું ભણવામાં આવ્યું કે માત્ર સંજ્ઞા ભણ્યા હોય તો પણ આમાં આ વસ્તુ નહીં આવી હોય, મારા ખ્યાલ મુજબ TYBA કર્યા સુધી પણ આ વસ્તુ નહીં આવી હોય. રૂપો આવ્યા હશે પણ આ વસ્તુ નહીં આવી હોય, ગેરંટી સાથે કહું. 38માં નવું નામકરણ બરાબર યાદ રાખી લેજો. કેમ? તો કે લકારમાં કાળમાં 10 લકાર યા 12 લકારના રૂપો કરવાના થશે, સિદ્ધ કરવાના થશે, ત્યારે આની જરૂર પડવાની છે. પ્રત્યયો બનાવતી વખતે, પ્રાણ પૂરતી વખતે, પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે આ સંજ્ઞાની જરૂર પડવાની છે. તો નામ છે ટી સંજ્ઞા. સવારમાં ઉઠીને પીએ એ નહીં, પથારીમાંથી કરીએ એ ટી નહીં, પણ આ એ મૂળ તો ફ્રેશ કરનારી છે, યાની પ્રત્યય બનાવનારી સંજ્ઞા છે ટી સંજ્ઞા. પેલામાં કદાચ ટીમાં દીર્ઘ આવશે જે પીવે છે એમાં, અહીંયા રસ્વટી છે. અચ્છા, ટી સંજ્ઞા. સંજ્ઞા યાની નામકરણ, પણ શું નામકરણ પાડ્યું? ટી. 1:1:64માં ક્રમમાં સૂત્ર છે. પહેલા અધ્યાય પહેલા પાદમાં 64મું સૂત્ર છે. શું કહેવું છે? કેવી રીતે કોની બને છે? તો આ એક વ્યાખ્યા આપી છે કે આને આપણે ટી સંજ્ઞા કહીશું. અચો અંત્યાદિ ટી. અચો અંત્યાદિ ટી. અચ હવે ખ્યાલ આવી જશે તમને, કારણ કે પ્રત્યાહારો આપણે 42 યા 44 કરી નાખ્યા. હવે છેક સુધી આ માહેશ્વર સૂત્રોના પ્રત્યાહારો જ આવશે. આદિરંત્યના સહાયતાથી આપણે સાધ્યા હતા એ જ છેક સુધી 3978માં જ્યાં જ્યાં જરૂર પડવાની છે, માહેશ્વર સૂત્રની જરૂર પડવાની છે, વર્ણમાતૃકાની જરૂર પડવાની છે માહેશ્વર સૂત્ર પ્રમાણે, તો ત્યાં આવી રીતે પ્રત્યાહાર જ કહેશે, શોર્ટકટ.
અચ બરાબર 9, અચહ રૂપ બનાવ્યું છે. અંત્યાદિ, અંત્યાદિ, અંત્યાદિ લગભગ જરૂર નહીં પડે મારે સૂત્રમાં જવાની. ટી તો નામકરણ છે, ટી નામકરણ છે. હવે શું કહેવું છે અહીંયા કે અચ હોય, અચો અંત્યાદિ, અંતિમ, અંતિમ ઉદાહરણથી વધારે ખબર પડશે કે આગળ જ હશે તો એની ટી સંજ્ઞા નહીં હોય, અંતે હશે તો એની ટી સંજ્ઞા થશે. પ્રશ્ન પાછો બીજો આવશે કે અંતિમ હલ હોય તો શું કરશું, તો એનું પણ નિરાકરણ કરીશું. અચો અંત્યાદિ ટી. અહીંયા રામ લખ્યું છે, રામ તો દેખાય 2 પણ છે 4. આનું પૂર્વી જરૂર પડશે. અહીંયા ર વત્તા આ તો પાછો અચ આવ્યો, રેફ પછી આ આવ્યો એ અચ છે, પછી મ આવ્યો હલંત કરી દઈએ આનું પૂર્વી અને પછી અ આવ્યો, બરાબર 4. હવે આપણે ટી સંજ્ઞા ગોતવી છે આમાં. આને ટી કોને કહીશું, વાત આટલી છે. તો સૂત્ર કહે છે અચો અંત્યાદિ ટી, અંતિમ અચ હોય. સાથે 2 વસ્તુ અહીંયા ગ્રહણ કરે છે. જો પાછળ હલ હોય તો અચ આદિ, અંતિમ અચ આદિ, અંત્યાદિ એમ કહ્યું છે. તો રામમાં, રામમાં કોની ટી સંજ્ઞા કરીશું, તો કે અંત્ય અચ, અંતિમ અચની ટી સંજ્ઞા કરીશું એમ કહેવું છે. તો હવે અહીંયા અંતિમ કોણ છે, તો કે મમાં રહેલો અ, મમાં રહેલો અ, અકાર પાછળ કાર, બરાબર, રેપ સિવાય, રાદીફ સિવાય. તો એ અની મ પછી મહલન થઈ જશે, એના પછી અ છે, અચ છે, એ અની અકારની ટી સંજ્ઞા થઈ જશે. ઓકે. હરિ, અચો અંત્યાદિ ટી, અંતિમ અચ ગોતવાનો છે આપણે. અંતિમ અચ દેખાય છે 2 છે સર 4. ટી સંજ્ઞા ફરીથી કરાવો. કરાવો, કરાવો. અચો અંત્યાદિ ટી. પહેલાં સૂત્ર બતાવી દઉં તમને અષ્ટાધ્યાયમાંથી, પણ પછી પાછા આવીએ લેખિત સ્વરૂપમાં. अचोन्त्यादिटि अचोन्त्यादिटि अचोन्त्यादिटि. ઓકે, છૂટું પાડીએ. પદછેદ અચહ યાની અચ પ્રત્યાહાર. અચ પ્રત્યાહાર બરાબર 9 સ્વરો અચ. એ સ્વરોનું નામકરણ અચ છે, પણ એ અચમાં જ્યારે કહેવા જઈએ ને સંજ્ઞા, તો સંજ્ઞી તરીકે જ્યારે પ્રયોગ કરીએ સંજ્ઞા અને સંજ્ઞી, ત્યારે સંજ્ઞી તરીકે અ, ઈ, ઉ, રૂ, લુ, એ, ઐ, ઓ, ઔ. પણ એ બધાને 9 આપણે શું કહીશું, અચ કહીશું. એ ધ્યાન રાખજો, 9 અચ કહીશું. ઓકે. ષષ્ઠી એકવચન છે. આ અચનું નોનીનું ના ષષ્ઠી પ્રમાણે અર્થ કરીએ આપણા ગુજરાતી ભાષામાં. અંત્ય આદિ. આમ તો અંત્ય અચ, પણ આદિ એટલા માટે અંત્યાદિ કર્યું છે કે જ્યારે હલ હોય તો શું કરીશું, તો એનું નિરાકરણ માટે કરી છે. ઉદાહરણથી વધારે સમજાશે. અને ટી પ્રથમા એકવચન, અંત્યાદિ પ્રથમા એકવચન, કોઈ અનુવૃત્તિ નહીં, કોઈ અધિકાર નહીં. સૂત્રનો પ્રકાર જે છે એ નામકરણ કરનારું છે. કયું શું નામકરણ કરે છે, તો કે ટી સંજ્ઞા કરે છે. ટી સંજ્ઞા કરે છે. તો ટી સંજ્ઞા કોને કહીશું, શબ્દસ્ય અંતિમ અચ વર્ણાત આરભ્ય. શું કહે છે, અંત્ય આદિ, અંત્યાદિ, અંત્ય આદિ. શબ્દસ્ય શબ્દનો
અંતિમ અચ વર્ણાત આરભ્ય શરૂઆત કરીને અંતિમ અચ નવે નવ શબ્દસ્ય અંતિમ વર્ણમ યાવત વિદ્યમાનસ્ય અંશસ્ય ટી ઇતિ સંજ્ઞા ભવતી. ટી એવી સંજ્ઞા થાય છે. આ એક આગળ જ્યારે ઉપયોગ કરીશું પ્રત્યાહારોમાં પણ આવશે ત્યારે એને સરળતા કરવા માટે આ એક યુક્તિ ગોતી કાઢી છે અને એના માટે એક નામકરણ કરી દીધું છે કે આને આપણે ટી સંજ્ઞા કહીશું. કેવી રીતે? તો હવે અહીંયા જોઈએ, ધારો કે રામ છે અહીંયા, તો પહેલાં તો આનુપૂર્વી કરીશું. આનુપૂર્વી સંજ્ઞા મેં તમને આગળ સમજાવી દીધી છે. આનુપૂર્વી અનુવૃત્તિ વસ્તુ જુદી છે, આનુપૂર્વી વસ્તુ જુદી છે. અનુવૃત્તિ ઉપરથી નીચે પદ લાવવાનું છે. આનુપૂર્વીમાં હલ અને અચ જુદા જુદા કરી દેવાના છે, જે તે પદમાં, જે તે નામમાં, જે તે પ્રકૃતિમાં. તો રામમાં ર હલન થઈ ગયો, આ મ હલન થઈ ગયો અને અ. હવે આપણે આમાં અંતિમ અચ સીધો હોય તો બરાબર છે, તો એની ટી જ સંજ્ઞા બનાવી દઈશું. પણ જ્યારે હલ અંતિમ હોય તો આપણે અચ ગોતવો પડે અને અચને સાથે લઈને પાછળ જે હલ છે બેને સાથે રાખીને ટી સંજ્ઞા કરીશું. અહીંયા રામમાં તો સરળ છે, તો અહીંયા ટી સંજ્ઞા તરીકે ઓળખવું હોય તો કોને કહીશું? અ ને અચ ને. કેમ? અંતિમ છે રામમાં. પણ જ્યારે રામમ હોય પાછળ હલંતમ છે, તો હવે જ્યારે આનુપૂર્વી કરીશું તો ર વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા મહલંત આવું થશે. તો હવે આમાં ટી સંજ્ઞા કોની કરીશું? તો કે છે અચો અંત્યાદિ ટી. અંતિમ અચને સાથે લઈને અંતિમ વર્ણને પણ સાથે લેવાનો છે. તો હવે અહીંયા શું કરીશું? ર નહીં આવે, આ નહીં, રા નહીં આવે, પછી મ વત્તા અ રામ અને પછી હજી પાછળ મ છે, પણ એ તો હલ છે, અચ નથી. આપણે તો અચ હોવો જોઈએ અંતિમ. તો શું કરીશું? તો આ અની સાથે લઈને મ સુધી એટલે કે અમ કરવું પડશે અને અમને આપણે ટી સંજ્ઞા બનાવીશું. અંતિમ અચ સહિત હલ હોય તો અચો અંત્યાદિ અચ વર્ણાત આરભ્ય શબ્દ છે અંતિમ વર્ણમ યાવત. કારણ કે મૂળ તો અચની જ ટી સંજ્ઞા કરવાની છે, પણ અંતે હલ હોય તો એને સાથે લઈ લેવાનો છે. અંતિમ વર્ણમ યાવત વિદ્યમાનસ્ય રહેલ અંશને, ભાગને, અંશ યાની ભાગને ટી ઇતિ સંજ્ઞા ભવતી. ટી એવી સંજ્ઞા નામકરણ કરીશું. હિના ટી સંજ્ઞા કોને કરીશું? અંતિમ અચની. પણ જો વ્યંજન હોય તો અંતિમ અચની સાથે વ્યંજનને લઈ લેવાનો છે અને બે ભેગા મળીને, જેમ કે અહીંયા અમ થઈ જશે, અમની ટી સંજ્ઞા થઈ જશે. તો આ રીતે ટી સંજ્ઞા કોને કહીશું? સમજાઈ ગયું કે નહીં સમજાયું? હિના સમજાયું? ફરી ધારો કે રામ છે, અચો અંત્યાદિ ટી. તો પહેલાં આનુપૂર્વી કરીશું. ર હલંત રેપ જેને કહીશું. આ રા થયો, મ હલંત અને અ છે. તો અહીંયા સુધી તો બરાબર છે કે આને આપણે ટી સંજ્ઞા કરીશું. અચો અંત્યાદિ ટી, અંતિમ અચને ટી સંજ્ઞા. પણ જો હલ હોય, જેમ કે હાલ જ આપણે જોયું રામમ, તો અહીંયા ર, આ, પછી મ હલંત, અ અને પાછળ પણ મ હલંત. તો અચો અંત્યાદિ ટીમાં અંતિમ અચની ટી સંજ્ઞા થાય છે. પણ ક્યાં સુધી પહોંચીશું?
પાછળ તો મહલંત છે, તો એને છોડી નહીં દેવાનો, પણ એને સાથે લઈને આપણે ટી સંજ્ઞા બનાવીશું. તો કારણ કે અંશ છે જોડે, અને એને સાથે લઈને સંજ્ઞા બનાવીશું. ટી સંજ્ઞા અમને આપણે ટી કહીશું. અમને આપણે ઉપર રામમાં અને ટી સંજ્ઞા કરીશું. એવી જ રીતે હરી છે તો હ હલંત, અ પછી ર હલંત અને ઈ છે. તો અચો અંત્યાદી ટી સંજ્ઞા કોની કરીશું? એકલા ઈની કરીશું. પણ જો હરીમ કરીશું તો અચો અંત્યાદી ટી પ્રમાણ સંજ્ઞા કોની કરીશું? ટી સંજ્ઞા કોને કરીશું? તો હ, અ, પછી ર, ઈ અને મહલંત છે. તો અચો અંત્યાદી ટી પ્રમાણે સંજ્ઞા કોને કરીશું? ટી સંજ્ઞા કોની કરીશું? ઈમની કરીશું. એવી જ રીતે ધારો કે બાનું છે, તો અહીંયા તો સીધું છે કે ઉની ટી સંજ્ઞા કરી દઈશું, અચો અંત્યાદી ટી. પણ જો કે ધારો કે બાનું કરીએ તો પછી મહલંત છે, તો ટી સંજ્ઞા કોની થશે? હિના? આમ નહીં, શું છે? ઉમની ટી સંજ્ઞા થશે. ઉમની ટી સંજ્ઞા થશે. અંતિમ જ ઉ છે અને મને સાથે લઈને ચાલીશું એટલે ઉમની ટી સંજ્ઞા થશે. તો આ રીતે અચો અંત્યાદી ટી. કેટલાક ઉદાહરણો બીજા પણ અંદર મૂકેલા હશે, જોઈ લઈએ. જો હરી જોઈ ગયા. મનુ, એમાં ઉની ઈત સંજ્ઞા થઈ જશે, અંતિમ જ ઉકારની ઈત સંજ્ઞા. પણ જ્યારે આ લખ્યું આ મનસ, તો અંતિમ જ તો નમાં છે અને પાછળ દંત્ય સકાર છે. તો શું કરીશું અચો અંત્યાદી ટી પ્રમાણે? તો કે અંતિમ જ અહીંયાથી અ લઈશું અને પાછળ સને સાથે લઈ લેવાનો છે દંત્ય સકારને. તો શું થઈ જશે? અસ થઈ જશે. નકારોત્તર અકાર, નકાર પછી અકાર, નકારો ઉત્તર, પછી ઉત્તર એટલે પછી નકારોત્તર અકાર અને સકાર, દંત્ય સકાર. જો અકાર અને સકાર બરાબર અશ, એને આપણે ટી કહીશું, યાની ટી સંજ્ઞા કહીશું, અશ. રાજન છે, રાજન, તો એમાં અંતિમ જ અને સાથે અંતિમ વર્ણ. તો અંતિમ અચમાં જેમાં અ રહેલો છે અને ન હલંત, તો અન થઈ જશે, અન. સજુસ ઉ છે, પાછળ મૂર્ધન્ય સકાર છે, મૂર્ધન્ય સકાર, તો ઉષ થઈ જશે. તો એ ઉષ શું થયું? ટી. અન ટી, અશ ટી. આગળ પછી જ્યાં સિંગલ હતા પાછળ એકલો અ હતો, અચ હતો, ત્યાં એકલા આકારની ટી સંજ્ઞા થશે. સમજાયું દરેકને? ક્લિયર આટલું? ટી સંજ્ઞા કોને કહીશું? ક્લિયર સર. અચો અંત્યાદી ટી. બરાબર છે. ભલે સૂત્ર યાદ ન રહે વાંધો નહીં, પછી યાદ રહી જશે, કારણ કે પ્રત્યયોમાં વારંવાર આવશે. આત્માને પદના પ્રત્યય બનાવીશું, વર્તમાન લટમાં જ આવી રહ્યું છે, એ હજી વાર છે આપણે ત્યાં પહોંચવાની. તો ત્યાં ટી સંજ્ઞા આવશે અને પછી આગળ કાર્ય ચાલશે, એટલે ત્યાં આપણને સિદ્ધ થઈ જશે. ટૂંકમાં અહીંયા સંજ્ઞા નામકરણ છે અચો અંત્યાદી ટી. આગળ આવીએ આદિ સંજ્ઞા. એ આપણે આદિરંત્યનો સંહિતા પહેલાં જ સૂત્રથી, આમ તો 71 છે, પણ શરૂઆત આપણે ત્યાંથી કરી હતી પ્રત્યાહાર બનાવવા માટે, 52 પ્રત્યાહાર બનાવવા માટે આદિરંત્યનો સંહિતા. તો એમાં આદિ કોને કહેવું આ વાત હતી, અને અંત કોને કહેવું, બે વસ્તુ અહીંયા લઈએ છીએ. 39માં ક્રમે આદિ દેખાય છે, આદિ સંજ્ઞા, યાની આદિ કોને કહીશું? શબ્દ બહુ જાણીતો છે, પણ કહેવું કોને એ જરૂરી છે. 14 મહેશ્વર સૂત્રોમાં આપણે ઈત સંજ્ઞક સિવાયના કોઈ પણ વર્ણને આદિ કરી શકતા હતા, પણ ત્યાંથી આગળ નહીં જવાનું, પાછળ જવાનું. સેમ આ વસ્તુ છે. યસ્માત પરમ અસ્તિ, યસ્માત પરમ પાછળ અસ્તિ,
પૂર્વમ નાસ્તિ. જે વર્ણને આપણે લીધો એ વર્ણ પછી બધું પાછળ જોવાનું છે, એનાથી આગળ નથી જવાનું. યસ્માત પરમ અસ્તિ પૂર્વમ નાસ્તિ. પૂર્વ યાની આગળ નથી, એને નહીં ગણવાનું. તો એને શું કહીશું? તો કે આદિ કહીશું. 14 માહેશ્વર સૂત્રોમાં જ્યારે પ્રત્યાહાર આપણે બનાવ્યા હતા ત્યારે દરેક સૂત્રને અંતે ઈત સંજ્ઞક વર્ણ હતો. જેમ કે પહેલા સૂત્રમાં અણ, બીજામાં ક, ત્રીજામાં અંગ, ચોથામાં ચ, પાંચમામાં ટ, છઠ્ઠામાં અણ, સાતમામાં ય. આવી રીતે 14 ઈત સંજ્ઞક વર્ણો હતા. એ 14માંથી આદિરંત્યના સહાયતા પ્રમાણે કોઈ પણને ઈત સંજ્ઞક અંતિમને લેવાનું છે, અને કોઈ પણ પછી ઉપર નજર કરીએ તો કોઈ પણને લેશો તો 588 પ્રત્યાહાર બનાવી શકતા હતા આપણે. પણ બિનજરૂરી કચરો નહીં ભેગો કરવાનો, એટલે આપણે જેટલા જરૂર હતા 42 યા 44 એટલી જ ઈત સંજ્ઞા પ્રત્યાહારો બનાવ્યા હતા, ઈત સંજ્ઞક વર્ણોથી, આદિરંત્યના સહાયતાથી. તો આદિ તરીકે કોને ગણવું? તો કે યસ્માત પરમ અસ્તિ પૂર્વમ નાસ્તિ. જ્યાંથી આપણે પકડીએ ત્યાંથી ઉપર આગળ નહીં જવાનું, પાછળ જવાનું. તો આદિ સંજ્ઞા. એવી જ રીતે એનાથી ઊંધું અંત સંજ્ઞા. યસ્માત પૂર્વમ અસ્તિ, પાછળ નહીં જવાનું, પછી આગળ જવાનું. યસ્માત પૂર્વમ અસ્તિ પરમ નાસ્તિ. પછી એનું કોઈ પણ પાછળ પર લંગર હોય પણ જેને પકડ્યો આપણે ત્યાંથી પછી પાછળ નહીં જવાનું, પછી આગળ જવાનું. પરમ નાસ્તિ. સહ અંત, અંત સંજ્ઞા. આદિ સંજ્ઞા, અંત સંજ્ઞા. ઓકે. તો આદિ અને અંત, પહેલો અને છેલ્લો, આમ બીજા આપણી ભાષામાં કહીએ તો. હવે આ કદાચ નવો આવશે, થોડોક તો જાણીતો છે. 41માં જેમ ટી સંજ્ઞા અચો અંત્યાદિ ટી, એમ અહીંયા ઉપધા સંજ્ઞા. કેવી સંજ્ઞા? ઉપધા. નામકરણ ઉપધા. 1.65મું સૂત્ર છે, ઉપધા સંજ્ઞા. આ પણ ટી સંજ્ઞાની જેટલો જ મહત્વનો, એનાથી વધારે મહત્વનો છે. કારણ કે બધા જ ધાતુમાં જે હલંત ધાતુઓ છે, અજંત અને હલંત, અચ અંત ધાતુ યાની ક્રિયા, 1930 ધાતુઓ છે. એ 1930 ધાતુમાં વિભાજન કરીએ અંતિમ વર્ણના આધારે અને આદિ વર્ણના આધારે, બે રીતે આપણે જોવાના થશે. અંતિમ હલ છે કે અચ છે, આદિમાં હલ છે કે અચ છે, હલાદિ અજાદિ આદિમાં, એ રીતે પણ ઓળખવાનું થશે. અંતિમ હલ છે કે અંતિમ અચ છે, તો અહીંયા થોડુંક પરિવર્તન આવવાનું છે. અંતિમ તો અચ અંત અજંત જ હોય, હલંત નહીં હોય. જો હલંત હોય તો શું કરીશું? તો એનો ઉપાય અહીંયા એક ગોતી કાઢ્યો છે. કેવો ઉપાય છે? તો કે સૂત્ર છે ઉપધા, નામકરણ છે. અલો અંત્યાત પૂર્વ ઉપધા. અલ ખબર છે? નવા ખાસ, જૂના કોઈ નહીં બોલે. રેખાબેન, અલ અલ એટલે શું? અલ એટલે શું? અહીંયા અલ છે, અલ, હલ નહીં. અહીંયા હલ નહીં પણ અલ છે. હિનાબેન, સોનલ કોણ દેખાય છે? સોનાલી દેખાય છે, સોનાલી. મહેશ સિંગલ મહેશ. હો, અલ કોને કહીશું? કક્કો શીખી ગયા છે એટલે કહું. આદિરંત્યને સહેતા 14 માહેશ્વર સૂત્રોમાં અ ક્યાં આદિમાં રહેલો છે અને અંતિમ લ ક્યાં રહેલો છે, ઈત સંજ્ઞક, અને મધ્યગાનામ વચ્ચે આવતા વર્ણનો બોધ થાય છે. બરાબર. અલ એટલે કે ઓલ કોઈ બાકી રહેતો નહીં. અયુણ પહેલું સૂત્ર અને અંતિમ હલનો લ, યાની 42 વર્ણો અલ તરીકે ઓળખાય છે. 42 ને બોધ કરવા હોય, સમાવવા હોય તો દોઢ વર્ણમાં પ્રત્યાહારમાં
આ યુક્તિ છે, માત્ર સંસ્કૃત ભાષામાં જ મળશે, આ બીજી કોઈ ભાષામાં નહીં. અલ કહી દો તો એ જ અહીંયા અલહ છે. હલો. અંત્યાત પૂર્વ, અંતિમ અલ અને એની આગળ પૂર્વ, એની આગળ પૂર્વ અતીત, એને આપણે ઉપધા કહીશું. એને આપણે ઉપધા કહીશું. ટૂંકમાં અંતિમ કોઈ પણ વર્ણ હોય, અલ એટલે ચાહે અચ હોય, સ્વર હોય, ચાહે વ્યંજન હોય, અલ છે એટલે. અને એની અંતિમની આગળનો, પાછળ તો હોવાનું જ નહીં કશું, એટલે એની આગળનો, ટૂંકમાં છેલ્લેથી બીજો નંબર, એને આપણે ઉપધા કહીશું. अंतिम अल से पूर्व में रहने वाला उपधा संज्ञा, टी संज्ञा, उपधा संज्ञा, अचो इत्यादि टी अंतिम હોય ને ટી સંજ્ઞા, પણ એ અચને જ માત્ર, અને હલ હોય તો એને સાથે લઈને જોઈએ. ઉપધા પચ્છ, પઠ, વદ, ચલ, આ ધાતુઓ છે. આ ધાતુઓ છે, હિતકરણ કર્યા પછીના છે. બાકી ટુ, ડુ, પચસ આવું બધું હોય છે, એ આગળ જોઈશું. પણ પછમાં અંતિમ કોણ છે? તો કે ચ હલંત છે. ચ હલંત છે. તો એની આગળ આપણે જોવાનું છે, એટલે અહીંયા પણ આનું પૂર્વી કરવું પડશે. આનું પૂર્વી, આનું પૂર્વી એટલે શું? પ વત્તા અ વત્તા ચ. તો હવે અંતિમ કોણ છે? તો કે ચ હલંત છે, હલ છે. એની પૂર્વે આગળ કોણ છે? એની પહેલા કોણ છે? રેખાબેન, આ પચની અંદર અંતિમ વર્ણથી આગળનો વર્ણ કોણ છે? કોણ છે? એક જ વર્ણનું નામ લેવાનું છે. પચ છે. અંતિમથી આગલો, અંતિમ તો ચ છે. એની આગલો કોણ છે? હું તમને આનું પૂર્વી સાથે આપણે કોઈ પણ કામ કરીએ સંસ્કૃતમાં તો આનું પૂર્વી કરવાનું થશે, અને તો જ આ નિર્ણય આવશે. ક્લિયર? ઓકે, તો મારે હવે લખવાની જરૂર નહીં પડે. તો પચ જે છે આનું પૂર્વી કરીએ, મેં તમને કરીએ દીધું હતું, પ વત્તા અ, પ હલંત વત્તા અ વત્તા ચ. તો અલો અંત્યાત, અંતિમ વર્ણ એની પૂર્વે, એને આપણે ઉપધા કહીશું, નામકરણ. તો અહીંયા ચની આગળ અ રહેલો છે, એની ઈત સંજ્ઞા, અરે ઈત સંજ્ઞા ક્યાં, ઉપધા સંજ્ઞા થશે. તો આ ચારે ચારમાં પઠ સેમ, પછી પઠમાં પણ ઠની આગળ અ છે, વદમાં પણ દની આગળ અ છે, ચલમાં પણ લની આગળ અ છે. લઘુ અકાર, રસ્વ અકાર, લઘુ અકાર, રસ્વ અકાર. તો એ અ આગળ જે છે, અંતિમ વર્ણની આગળ અલ, અલ કહ્યું છે એટલે બધા જ અંતિમની આગલો, તો અહીંયા અકાર છે, તો એની અકારને આપણે ઉપધા કહીશું. અંતિમ વર્ણની આગલાને ઉપધા કહીશું. અને એ ઉપધાથી નામકરણ પડવાના છે. કોના? ધાતુઓના, ક્રિયાઓના. હિતકરણ પછી જે બચે છે એમના નામકરણ પડવાના છે ઉપધાના આધારે. જ્યારે હલંત ધાતુ હોય ત્યારે આપણે ઉપધા જોવાની થશે પ્રક્રિયામાં. એટલે આ વસ્તુ અહીંયા મૂકી છે. ઉપધા સંજ્ઞા કોને કહીશું? અંતિમ અલ ની પૂર્વે, છેલ્લેથી બીજા નંબરને. તો અહીંયા આ ચારમાં અકાર રસ્વ અકાર છે, એટલે બીજું નામકરણ પડશે અત ઉપધ, અદુપધ. અહીંયા અદુપદ લખ્યું છે ને, અદુપદ એટલે શું સમજીશું? ઉપધામાં અ રહેલો છે. અને ઉપધા કોને કહીશું? અંતિમ અલની પૂર્વે
એને ઉપધા કહીશું, ઉપધા. અને એના કારણે અથ તપરકરણ કરી દઈએ. અથ ઉપધ અદુપધ, અદુપધ નામકરણ થઈ જશે. નીચે આવીએ. ભીદ ચિત ટીપ ખીદ. રેખાબેન અહીંયા કોણ હશે ઉપધામાં? આ ચારમાં ઈ બરાબર છે. પરિણામે નામકરણ શું પડશે? ઈદુપદ. ઈ ઉપધામાં છે. ઈત ઉપધ બરાબર ઈદુપદ ધાતુ, અદુપદ ધાતુ. આવી ગણતરી ધાતુઓને જુદા કરવા માટે, એટલા માટે જુદા કરીશું કે અદુપદની પ્રક્રિયા બધાની એક સરખી થશે. ઈદુપદ ધાતુઓની પ્રક્રિયા બધાની એક સરખી થશે. એટલે આપણે એક સાધીશું અને બાકીના બધા આપોઆપ સધાઈ જશે. સબ સાધે સબજાય નહીં, એક સાધે સબ સધે. ઓકે. મુદ કુપ બુધ ક્ષુધ. હિનાબેન આમાં ઉપધા કોણ છે? ઉ છે. પરિણામે નામકરણ પડી ગયું ઉદુપદ ધાતુ. એવી જ રીતે નીચે કૃષ વૃત, આ બધામાં ઉપધામાં રૂ છે એટલે રુદુપદ ધાતુ. તો આ ચાર નામકરણ ઉપધામાં ધાતુઓમાં અદુપદ ધાતુઓ, ઈદુપદ ધાતુઓ, ઉદુપદ ધાતુઓ અને રુદુપદ ધાતુઓ, આવા નામકરણ આવશે. ટૂંકમાં આપણે તો માત્ર ઉપધા સમજવાની છે. પ્રક્રિયા પાછી આ કરીશું, આગળ આવશે જ્યાં જ્યાં કરવાની થશે ત્યાં. તો ટી સંજ્ઞા, આદિ સંજ્ઞા, અંત સંજ્ઞા, ઉપધા સંજ્ઞા, અચો અંત્યાદિ ટી, આદિ અંત તો બરાબર છે. અને ધાતુ સંજ્ઞાથી આપણે અટકીએ છીએ 42. ધાતુ સંજ્ઞા 1930 ધાતુઓ છે. વિભાજન પણ છે. સંજ્ઞા એની નામકરણ. ધાતુ કોને કહીશું? શોર્ટમાં આમ તો ક્રિયા. આ સૃષ્ટિ પર બે જ છે પદો, એક ક્રિયાઓ છે અને બીજું નામ છે. તો અહીંયા ધાતુ આમ તો મૂળ પિંડ છે. ધાતુ યાની મૂળ પિંડ છે, એની ક્રિયા ખાવું, પીવું, રમવું, કૂદવું વગેરે એ બધાને મૂળ જે છે, જેને એક શબ્દ આવશે ઔપદેશિક, અહીંયા નીચે આવશે. પણ અહીંયાથી અટકે છે ધાતુ સંજ્ઞાથી. પાછા આવતીકાલે એને જોઈશું. અને સાથે સૂત્ર પણ છે ભુવાદયો ધાતવ, યાની 1930 ધાતુઓને એકસાથે કહી દેવી હોય, 1930 ધાતુઓને ક્રિયાને એકસાથે કહી દેવી હોય તો ભુવાદયો ધાતવ સૂત્ર આવશે. આવતીકાલે જોઈશું એને. અહીંયા આટલેથી અટકીએ. છે કોઈને પ્રશ્ન આટલામાંથી? જે ચાલ્યું હોય એમાંથી? નહીં કોઈ? અતીત સમજાય છે? હિના? ક્લિયર સર. મહેશ? સિંગલ મહેશ? હા સર. ક્લિયર છે? હા કમ્પ્લીટ. હા બરાબર. આ સમજતા રહેજો, આગે પાઠ ને પીછે સપાટ નહીં થાય. બરાબર છે? સોનાલી આજે આવ્યા છે કે હતા આગળ? સોનાલી હે નવા છે આજે કે પછી આગળ આવતા હતા? સમજાય છે? હા. રોજ હસો તો ચહેરો ચમકશે, નહીં તો આહુતિમાંથી, અગ્નિમાંથી બહાર નીકળી જશો તો બની જાય કોલસો, ચમકારો રહેશે નહીં. એટલે અહીંયા 1 કલાક આહુતિ આપવાની, જેથી પાછા આપણી બેટરી જે છે એ ચાર્જ થઈ જાય, નહીં તો ડિસ્ચાર્જ થઈ જશે. તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ.